નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મે મહિનાથી આ 5 રાશિઓ માટે શુભ સમય શરૂ થશે। રાહુનો પ્રકોપ સમાપ્ત થશે અને સોનેરી સમયની શરૂઆત થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે મે મહિનાથી આ 5 રાશિઓ માટે સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે। આ 5 રાશિઓમાંથી રાહુનો પ્રકોપ દૂર થવાથી આ 5 રાશિના જીવનમાં મોટો ઉછાળો આવવાનો છે। આ 5 રાશિઓનો શુભ સમય મે મહિનાથી શરૂ થવા જઈ રહ્યો છે। તેની સાથે જ આ 5 રાશિઓ પર માતા સંતોષીનો આશીર્વાદ બનવા જઈ રહ્યા છે, જેના કારણે મે મહિનો માત્ર 5 રાશિઓ માટે જ ખુશીઓ લઈને આવશે। મિત્રો, માતા સંતોષીના આશીર્વાદથી તમે કરોડપતિ અને અમીર બનવા જઈ રહ્યા છો। મે 2025માં તમારા નસીબના સિતારા ચમકવા જઈ રહ્યા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે મે મહિનામાં રાહુના રાશિ પરિવર્તનથી તમને લાભ થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે રાહુ કલયુગનો સૌથી શક્તિશાળી ગ્રહ છે। એવું માનવામાં આવે છે કે રાહુની સ્થિતિ વ્યક્તિના જીવનમાં અચાનક પરિવર્તન લાવી શકે છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના સંક્રમણને મહત્વની ઘટના માનવામાં આવે છે। જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેના તમામ રાશિના લોકોના જીવનમાં હકારાત્મક અને નકારાત્મક બંનેની રીતે અસર કરે છે। મિત્રો, રાહુ હાલમાં મીન રાશિમાં બેઠો છે અને જ્યોતિષીય ગણતરી મુજબ રાહુ ટૂંક સમયમાં શનિની રાશિ કુંભ રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે, જેની અસર તમામ રાશિઓ પર પડશે। પરંતુ મિત્રો, રાહુનો પ્રકોપ આ 5 રાશિઓ પર સમાપ્ત થશે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર રાહુ 18 મેના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 5 ડિસેમ્બર 2026 સુધી આ રાશિમાં રહેશે। મિત્રો, 18 મેના રોજ સવારે 7 થી 35 કલાકે રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે 5 રાશિઓને રાહુથી રાહત મળશે। કળયુગમાં રાહુને સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે। રાહુની તેની દિશા અને ગ્રહ સંક્રમણ કાળમાં એવી સ્થિતિ સર્જશે કે લોકોની તેની કલ્પના પણ કરી શકતા નથી। તેની અસરથી વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે। મિત્રો, આ પરિવર્તનની કેટલીક રાશિઓ પર શુભ અને કેટલીક પર અશુભ અસર પડશે। જો કે આ સમય મેષ, વૃષભ, મિથુન અને અન્ય લોકો માટે ખાસ કરીને ભાગ્યશાળી રહેશે। રાહુના પ્રકોપથી રાહત મેળવીને આ 5 રાશિના જાતકો પોતાના ભાગ્યથી કરોડપતિ બનવા જઈ રહ્યા છે। તો મિત્રો, હવે વિડીયોના અંત સુધી સાથે જ રહો, કારણ કે આ વિડીયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા મનથી માતા સંતોષીના નામ જાપ કરો અને વિડીયોને લાઇક કરી અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી માતા રાણીના આશીર્વાદ હંમેશા તમારા બધા લોકો પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ માતા રાણીની કૃપાથી સમાપ્ત થઈ શકે। તો મિત્રો, ચાલો જાણીએ તે 5 ભાગ્યશાળી રાશિઓ વિશે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકો, અમે તમને જણાવી દઈએ કે રાહુનો પ્રકોપ તમારા પરથી 2025માં સમાપ્ત થવા જઈ રહ્યો છે। મિત્રો, આ રીતે રાહુ તમારા પર ખૂબ જ ખુશ રહેશે। રાહુનો પ્રકોપ સમાપ્ત થતી સાથે જ રાહુની કૃપા તમારા પર બનવાની છે, જેના કારણે તમારું જીવન વરદાન સાબિત થવાનું છે। મિત્રો, આની સાથે તમને માતા સંતોષીના આશીર્વાદ પણ મળવાના છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે હાલનું સંક્રમણ તમારા 11મા ઘરમાંથી થશે અને આ ઘરમાંથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થવાનું માનવામાં આવે છે। તેની સાથે જ આ ઘરથી મિત્રો તરફથી
મળતો લાભ પણ જોવા મળશે. આ ઘરમાં બેઠેલા રાહુની નજર તમારા બીજા, ત્રીજા, પાંચમા અને સાતમા ઘર પર રહેશે, જેના કારણે મેષ રાશિના લોકો માટે રાહુનું આ સંક્રમણ ખૂબ જ સારું રહેશે. રાહુના પ્રકોપના અંત સાથે તમારું જીવન વધુ સુંદર બનવાનું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે કુંભ રાશિમાં રાહુના ગોચર દરમિયાન મે મહિના સુધી તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વધુ મધુર બનશે. રાહુદેવના આશીર્વાદથી તમારા કાર્યક્ષેત્રમાં આવક વૃદ્ધિની સંભાવનાઓ બની રહી છે. સાથે જ તમને જણાવી દઈએ કે જ્યારે રાહુદેવ કુંભ રાશિમાં જાય છે ત્યારે આ સમય દરમિયાન તમારા માટે વિદેશ પ્રવાસની શક્યતાઓ છે. સંતોષી માતાની કૃપાથી તમને સમાજમાં માન સન્માન મળશે. નવા વાહન, નવી સંપત્તિ અને પૈતૃક સંપત્તિથી પણ તમને ઘણો ફાયદો થશે. અમે તમને જણાવી દઈએ કે 18 મે 2025થી 2026 સુધી તમારું જીવન સુખમય રહેશે. રાહુદેવના આશીર્વાદથી તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે, તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. સાથોસાથ મિત્રો, તમને જણાવી દઈએ કે અવિવાહિત લોકો પર રાહુદેવની વિશેષ કૃપા થઈ રહી છે, જેના કારણે અપરિણીત લોકોના લગ્ન થવાની સંભાવના છે. વેપારીઓને જબરજસ્ત આર્થિક લાભ થઈ શકે છે. તમારા અંગત સંબંધો સુધરશે અને તમારા વિવાહિત જીવનમાં મધુરતા વધશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો. તમને મનપસંદ ભેટ મળશે. મિત્રો, આ સાથે તમને જણાવી દઈએ કે રાહુદેવના આશીર્વાદથી તમારી કારકિર્દીમાં સારો વિકાસ થશે. તમે સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરશો અને તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે. સંપત્તિમાં વૃદ્ધિની શુભ તકો મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા વ્યવસાયમાં સકારાત્મક સુધારો થશે. કાર્યસ્થળ પર સ્ત્રીના કારણે તમને સારો લાભ મળશે. આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો જ ફાયદો તમને મળશે. પ્રવાસ દ્વારા તમને સારા સમાચાર મળશે. આ સમયે તમે તમારી મહેનત દ્વારા નવી સ્થિતિ પ્રાપ્ત કરી શકશો અને તમને આર્થિક પ્રગતિ થશે. તમને કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ મળશે, જેનાથી તમને ઘણો ફાયદો થશે. નંબર 2, વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે મે મહિનાની શરૂઆત તમારા માટે ખૂબ જ શાનદાર રહેવાની છે. મિત્રો, આ મહિને રાહુનું સંક્રમણ તમને વિશેષ લાભ આપવાનું છે. મિત્રો, વૃષભ રાશિના લોકો માટે હવે 10મા ભાવમાંથી રાહુનું સંક્રમણ થવાનું છે. મિત્રો, આ ઘરમાંથી વ્યક્તિના કાર્યક્ષેત્ર પર અને પ્રગતિનો વિચાર કરવામાં આવશે અને આ ઘરમાં બેઠેલા રાહુની દ્રષ્ટિ તમારા ત્રીજા, ચોથા અને છઠ્ઠા ભાવ પર રહેશે, જેના કારણે રાહુના આ સંક્રમણની વૃષભ રાશિના લોકો પર સારી અસર પડશે. આ સમય દરમિયાન તમારો સોનેરી સમય રહેશે, જેના કારણે રાહુની વિશેષ કૃપા તમારા પર રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 18 મેથી રાહુ દેવની શુભ અસર જે લોકો પર થશે તે લોકો પર રહેશે. બેરોજગારોને ઇચ્છિત નોકરી મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. 18 મે 2025થી તમારો સમય સારો રહેવાનો છે. જો તમને આ સમય દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો અનેક ગણો ફાયદો મળશે. રાહુદેવના આશીર્વાદથી આ સમય દરમિયાન તમે તમારા જીવનમાં ઘણા મોટા ફેરફાર લાવી શકશો. વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. રાહુદેવના આશીર્વાદથી તમે એક પછી એક કેસ જીતશો. જો તમે સત્ય સાથે લડશો તો મિત્રો એક પછી એક તમારા કોર્ટ કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે રાહુદેવના આશીર્વાદથી કુંભ રાશિના લોકો તમારા વેપારમાં વૃદ્ધિ કરશે. તમારી આવકના નવા સ્ત્રોત બનશે. તમારા પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ વધશે અને પ્રેમ પણ વધશે. હું તમને કહું છું કે તમારા મન એકદમ શાંત રહેશે, તમારું સ્વાસ્થ્ય સુધરશે, તમને આનંદમય જીવન જીવશો. વૃષભ રાશિના લોકો જે શિક્ષક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ શિક્ષણમાં પણ સારા પરિણામ મેળવી શકશે.
મિત્રો, તમારા પરિવારમાં તમારું જીવન સુખમય રહેશે. રાહુદેવના આશીર્વાદથી તમારો આવનારો સમય ખૂબ જ સાનુકૂળ સાબિત થવાનો છે. મિત્રો, વિદ્યાર્થીઓ માટે 8 રાશિમાં રાહુ વિશેષ લાભ પ્રદાન કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સખત મહેનત કરવી પડશે. સખત મહેનત કરીને તમે તમારી સફળતા મેળવી શકશો. તમે તમારા સપના પૂરા કરી શકશો. રાહુ તમને વિશેષ આશીર્વાદ આપી રહ્યો છે. મિત્રો, તમારા કામમાં જે પણ અડચણો આવી રહી હતી તે રાહુદેવના આશીર્વાદથી ખતમ થઈ જશે અને તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે. નંબર 3, મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે મે મહિનામાં તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. આ રીતે રાહુનો પ્રકોપ દૂર થવા સાથે મે મહિનો તમારા માટે વરદાન સાબિત થવાનો છે. તમને માતા સંતોષીના આશીર્વાદ મળવાની પણ સંભાવના છે. સાથે જ તમને જણાવી દઈએ કે 18 મે 2025ના રોજ રાહુ તમારા ભાગ્ય સાથમાં એટલે કે 9મા ભાવમાં ગોચર કરશે. મિત્રો, આ ઘરમાંથી વ્યક્તિનું ભાગ્ય અને ધર્મ માનવામાં આવે છે. આ ઘરમાં બેઠેલા રાહુની નજર તમારા પ્રથમ ઘર, 3જા ભાવ અને 5મા ભાવ પર રહેશે. જેના કારણે રાહુના આ સંક્રમણને કારણે તમને ભાગ્યનો સાથ મળશે. મિત્રો, જો કે બાળકો તરફથી તમને થોડી મુશ્કેલી આવી શકે છે. તેથી તમારે તમારી કંપનીનું પણ ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા માતા સાથે મતભેદ ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ અને ખરાબ સંગતમાં ન પડવું જોઈએ. જો કે આ રાહુ તમને વિદેશ સંબંધોથી ફાયદો કરાવી શકે છે. રાહુનું સંક્રમણ તમને આર્થિક ક્ષેત્રમાં લાભ કરાવશે. જો તમે નવું કામ શરૂ કરો છો તો તમે તેનો ફાયદો જ થશે. રાહુ પ્રકોપ દૂર થવાથી તમને સારો લાભ મળવાની સંભાવના છે. મિત્રો, તેથી જ આ સમયે બેરોજગારોને નોકરી મળી શકે છે અને નોકરિયાત લોકો માટે ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશનની શક્યતાઓ છે. ઉપરાંત આ સમયે કાર્યસ્થળમાં અનુકૂળ વાતાવરણ રહેશે. તેની સાથે જ તમને તમારી કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળી શકે છે અને તમે આ નવી જવાબદારીઓને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરશો. વિદેશ અથવા દૂરના સંપર્કોથી લાભ મળવાની પણ શક્યતા છે. ખાસ કરીને જો તમે શિક્ષણ, કલા, સંગીત, મીડિયા, ફાયદો અથવા એકાઉન્ટન્સી જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા હોવ. મિત્રો, હવે જે ભાગ્યશાળી રાશિ આવે છે એ 4થા નંબરની કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે મે 2025માં રાહુના કુંભ રાશિમાં પ્રવેશ સાથે આ સમય કન્યા રાશિના લોકો માટે ખૂબ જ શાનદાર રહેવાનો છે. મિત્રો, આની સાથે તમને આ રીતે માતા સંતોષીના આશીર્વાદ મળવાની પણ શક્યતાઓ છે. માતા સંતોષીના આશીર્વાદથી રાહુનું આ સંક્રમણ તમારા માટે સકારાત્મક પરિવર્તન લાવવાનું માનવામાં આવે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે 6ઠ્ઠા ભાવમાં રાહુનું સંક્રમણ થશે. આ ઘરમાંથી વ્યક્તિના રોગ, દેવા અને શત્રુઓ ગણવામાં આવે છે. મિત્રો, આ ઘરમાં બેઠેલા રાહુની નજર તમારા 10મા ભાવ, 12મા ભાવ અને બીજા ભાવ પર પડશે. જેના કારણે રાહુનું આ સંક્રમણ તમારા માટે ઘણું સારું રહેશે. મિત્રો, સાથે જ તમને જણાવી દઈએ કે જેઓ નોકરી કરે છે તેમને સારો ફાયદો મળી શકે છે. તેમને તેમના કાર્યસ્થળમાં કોઈ સમસ્યા નહીં થાય. તમારા દુશ્મનો તમારા પર હાવી થતા જોવા મળશે. તમે તમારા પોતાના દમ પર નવી સ્થિતિ પ્રાપ્ત કરશો. રાહુનું આ સંક્રમણ તમને સારો લાભ આપી રહ્યું છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં પોતાનો વ્યવસાય કરે છે તેઓને વિદેશ સંબંધીઓથી ફાયદો થઈ શકે. તેઓને તેમના વ્યવસાયમાં પ્રગતિ કરી શકે અને તેમને કાર્યસ્થળ પર સન્માન મળી શકે. મિત્રો, રાહુના સંક્રમણને કારણે સમય તમારા માટે શુભ રહી શકે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે લોકો તેમના પિતાનો વ્યવસાય સંભાળી રહેલા છે તેઓને સારી પ્રગતિ જોવા મળશે. આ સમય તમારા માટે
સારો રહેશે। 18 મે 2025ના રોજ રાહુ શનિ રાશિમાં પ્રવેશ કરશે। કન્યા રાશિના લોકો માટે સમય સારો રહેશે। તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ પરેશાન છે તેમના માટે આ સમય વધુ સારો રહેવાનો છે, કારણ કે તમારા 6થા ભાવમાં રાહુનું સંક્રમણ દેવા મુક્તિના દ્વાર ખોલવા જઈ રહ્યું છે। તમે અગાઉના દેવાથી મુક્ત થશો અને તમારો તણાવ પણ ઓછો થશે। તમારા ઘર અને પરિવારનું વાતાવરણ સુખમય રહેશે। તમને તમારા પરિવારનો સહયોગ મળતો રહેશે, જેનાથી તમારો તણાવ પણ ઓછો થશે અને તમને તમારું કામ ખુશીથી કરશો। તમારા પ્રયત્નોમાં સારી સફળતા મળવાની સંભાવના છે। માતા સંતોષીના આશીર્વાદથી તમારા ઘરમાં ધન અને અન્નની કમી નહીં આવે। મિત્રો, 18 મેની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેવાની છે। જો અમે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમને જૂના રોગથી રાહત મળશે। રાહુનું સંક્રમણ તમને લાભ આપશે। મિત્રો, તમને સમયનો વિશેષ ફાયદો થશે અને સમયને તમારા હાથમાંથી જવા ના દો। હવે મિત્રો, જે 5મા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે મે 2025ની શરૂઆતમાં મે 2025ની રાહુનું સંક્રમણ તમારા જીવનમાં કેટલાક સામાન્ય ફેરફાર લાવવાનું છે મિત્રો, કારણ કે વૃશ્ચિક રાશિના જાતકો માટે રાહુનું સંક્રમણ 4થા ભાવથી થશે અને આ ઘરમાંથી વ્યક્તિ અને પોતાની માનસિક શક્તિનો વિચાર કરવામાં આવશે। આ ઘરમાં બેઠેલા રાહુની નજર તમારા 8મા, 10મા અને 12મા ભાવ પર રહેશે। રાહુનું સંક્રમણ તમારા માટે કેટલીક માનસિક પરેશાનીઓ લાવી શકે છે। સંપત્તિમાં પૈસા ખર્ચ થઈ શકે છે। તમને જણાવી દઈએ કે મિત્રો, અમે તમને તમારા કાર્યસ્થળમાં સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે। રાહુ તમને શોર્ટકટ લેવાની પ્રેરણા આપે છે। કામ ઝડપથી પૂર્ણ કરવા માટે તમે શોર્ટકટનો ઉપયોગ કરશો તેનાથી ભૂલો થવાની સંભાવના વધી જશે। તમારે ઉતાવળમાં કામ કરવાનું ટાળવું જોઈએ। તમારે તમારું કામ બીજાને સોંપવાનું ટાળવું જોઈએ, કારણ કે આમ કરવાથી તમને કાર્યસ્થળમાં સમસ્યા થઈ શકે છે। તમને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો। તમે તમારા તમામ કાર્યો ઝડપથી અને અસમયકારક રીતે પૂર્ણ કરશો। જે કામ બીજાને અધૂરું લાગે છે તે તમે સરળતાથી કરશો। તમારા પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવશે, પરંતુ જો તમે તમારા કામને સમજી વિચારીને આગળ વધશો તો તમારો સમય અદ્ભુત રીતે પસાર થશે। તો મિત્રો, તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો। અને મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે। આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી। આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે। સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો। તો બસ મિત્રો, આજે આટલું। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ।